અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજની બહેનો પહોંચી રક્ષાબંધનના પર્વ પર લઘુમતી સમાજની મહિલાઓએ દિલીપદાસજીને રાખડી બાંધી દિલીપદાસજી મહારાજને કંકુ તિલક કરી રાખડી બાંધી મોં મીઠું કરાવવામાં આવ્યું। ये रक्षाबंधन की सब भाइयों को शुभकामनाएं देती हूँ एक बहन होने के नाते। और मैं 10 साल से महाराज जी को राखी बांधती हूँ और महाराज जी हमारी राह देखते कि मेरी मुस्लिम बहना कब आएगी और मुझे राखी बांधेगी। जिस दिन मुस्लिम बहना आती है उस दिन आपका हाथ उनका भर जाता है राखी से, तो हमारे को भी बहुत अच्छा लगता है और हमारे महाराज जी को भी बहुत अच्छा लगता है। और मेरे सरहद पे जितने भी भाई है हमारी देश की रक्षा करते हैं उनको भी मैं बहन होने के नाते एक अच्छी दुआ देती हूँ कि हमारे देश की रक्षा करने वाले भाइयों की भी आयु लंबी हो और मेरे जितने भी भाई है उनकी सबकी आयु लंबी हो। ये पवित्र मौके के दिन मैं दिल से दुआएं देना चाहती हूँ। भाव है मुस्लिम बहनों અને મંદિર સાથે ખૂબ અનન્ય નાતો જોડેલો છે। ભાઈ બહેનનો આજે પવિત્ર દિવસ છે, એમને પણ એક ભાવ જાગ્યો કે આપણે મહારાષ્ટ્રને રાખડી બાંધી અને બંધુત્વની ભાવના સાથેનો એમને એવો નાતો જોડાયો। તો મહંત દિલીપદાસજી મહારાજને રાખડી બાંધવા માટે લઘુમતી સમાજની બહેનો મોટી સંખ્યામાં પહોંચી હતી અને તેઓએ પણ તેમની લાંબા આયુષ્ય માટે અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી। જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં લઘુમતી સમાજની બહેનો જગન્નાથ મંદિર ખાતે પહોંચી હતી। તો સાથે જ આ 3 અલગ અલગ દ્રશ્યો બનાસકાંઠાથી કે જ્યાં સરહદ ઉપર નાની બાળાઓ દ્વારા વિદ્યાર્થીનીઓ દ્વારા જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી। તો બીજી બાજુ અમદાવાદમાં જેલમાં બહેનો પોતાના ભાઈઓને મળી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી। તો અન્ય દ્રશ્ય પણ બતાવી રહ્યા છે જગન્નાથ મંદિરના અમદાવાદના કે જ્યાં લઘુમતી સમાજની બહેનોએ દિલીપદાસજી મહારાજને રાખડી બાંધી। શ્રાવણ સુદ પૂનમના દિવસે દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે, પરંતુ એક એવું પણ ગામ છે જ્યાં આજના દિવસે રક્ષાબંધનની ઉજવણી નથી થતી। બનાસકાંઠાના ચરોતર ગામમાં આજના દિવસે આખું ગામ રક્ષાબંધનની ઉજવણી નથી કરતું। તમને જાણીને નવાઈ લાગશે કે કેમ અહીંયા રક્ષાબંધન એક દિવસ પહેલા જ ઉજવાઈ ગઈ, પરંતુ આની પાછળ પણ એક રસપ્રદ કહાની છે। ગામની લોકવાયકા અનુસાર વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મહામારીમાંથી મુક્તિ મળે તેના માટે ગામના એક વિદ્વાને ગ્રામજનોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ પૂનમ નહીં પરંતુ શ્રાવણ સુદ 14ના દિવસે ઉજવવાનું કહ્યું। ત્યારથી જ આ ગામના લોકો રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરે છે અને આ પરંપરાને આજે પણ આ ગામના લોકોએ જાળવી રાખી છે। ચડોતર ગામની તમામ બહેનોએ પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધી ધામધૂમથી રક્ષાબંધનનો પર્વ મનાવ્યો। અમારા ગામમાં વર્ષો પહેલાં એક રોગચાળો ફાટી નીકળેલો। એ રોગચાળાનું નિરાકરણ લાવવા અમારા વડવાઓએ જે તે વડીલોને આગળ જે અમારા ગુરુ મહારાજ હોય એમને વાત કરેલી, તો એમને એવું કહેલું કે રક્ષાબંધન એક દિવસ પહેલાં ઉજવો તો શ્રાવણ સુદ 14ના દિવસે આ પૂનમે હોય છે રક્ષાબંધન, અને 14એ ઉજવો તો આ રોગચાળો બંધ થઈ જશે। જેના કારણે અમારા વડવાઓ આ પરંપરા રોગચાળો બંધ થવાથી જાળવી રાખી છે કે 500 વર્ષ પહેલાની પરંપરા છે કે અહીંયા બધા 14ના દિવસે રક્ષાબંધન ઉજવે છે અને ગામની બધી જ બહેનો એ 14ના દિવસે આવે છે અને એમના ભાઈને રાખડી બાંધી એમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે। આ ગામની અંદર રોગચાળો ફાટી નીકળેલો, ઢોર ઢોખર મરવા માંડેલા, ગામની અંદર બીમારી ફેલાયેલી, એટલે ગામ લોકોને પછી બહુ ચિંતા થઈ, એટલે ભેગા મળી અને કે શું ઉપાય કરવો। એટલે એમના જૂના પુરાણી જે હતા મહારાજ એમને પૂછવામાં આવ્યું, એમને બોલાવ્યા, પૂછ્યું, એટલે એમણે જોઈને કહ્યું કે માતાજીનો કોપ છે અને એ કારણે આ ગામની અંદર આ બધું પ્રથા છે। તો માતાજી આગળ તમે કોઈ બાધા આખડી રાખો ગામ લોકો તો માતાજી શાંત થાય। એટલે પહેલાં તો આપણે રિવાજો ને આખડી રાખીએ એટલે બધું પતી જતું હતું, પણ અત્યારે એ વખતે કહ્યું કે ભાઈ વ્યક્તિગત આખડી કોણ રાખે, એટલે પછી લખ્યું કે આ ગામ વતી જે આપણી બળેવ ઉજવા છે પૂનમની એની જગ્યાએ એક દિવસ આગળ ઉજવવામાં આવે તો માતાજી શાંત થાય અને ગામનું કલ્યાણ થાય। આજે પૂર્ણિમા અને રક્ષાબંધન નિમિત્તે અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટેલી જોવા મળી। વહેલી સવારથી જ ભગવાન શામળાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી। કેટલાય ભક્તોએ ભગવાન સન્મુખ રાખડી અર્પણ કરી। હજારો ભક્તોની રક્ષાના તાંતણે બંધાશે આજે શામળિયા।
યાત્રાધામ શામળાજીમાં આજે પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો જે પવિત્ર તહેવાર છે તેને લઈને ભક્તોની ભીડ જામી છે. ખાસ કરીને ભક્તો દ્વારા જે રાખડીઓ એ ભગવાનને ધરાવવામાં આવી છે. આપ જોઈ શકો છો કે જે ભાવ શ્રદ્ધા સાથે ભગવાન શામળિયાને આજે રાખડીઓ ધરાવવામાં આવે છે. ભગવાનનો જે ચતુર્ભુજ અવતાર છે જે જોઈ શકાય છે કે ભગવાનનો વિષ્ણુ અવતાર અને ભગવાનના દર્શન કરી જે અહીં આવતા ભક્તો હોય મહિલાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે ત્યારે ભાવ પ્રકટ કરવામાં આવ્યો છે. ભગવાન તેમની રક્ષા કરે. તમને દ્રશ્યો બતાવી દઈશ કે જે પ્રકારે જનસમૂહ ભક્તોની જે ભીડ છે જય શામળિયાના નાદ સાથે ભક્તો અહીં મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે ભક્તો અહીં આશીર્વાદ મેળવી રહ્યા છે ભગવાનના અને સાથે સાથે જે પ્રકારે ભગવાન તેમની રક્ષા કરે તેવું પણ તેઓ પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે અહીં ભાવ સાથે રાખડી બાંધવામાં આવી છે ભગવાનને અને ભક્તો અહીં આવી અને મોટી સંખ્યામાં દર્શન કરી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ક્યાં મારો પરિવારના સભ્યોને સરકારી નોકરીની કરી માંગ. સુરેન્દ્રનગરની જમીન મુદ્દે જિગ્નેશ મેવાણી મહેતાને 30,000 વીઘા જમીનમાં માથાભારે શખ્સોએ ગેરકાયદે. મહીસાગરના લુણાવાડા પંથકમાંથી ટાઉન પોલીસે ચંદન ભરેલી ગાડી ઝડપી પાડી. પોલીસે ચંદન ભરેલી ગાડી સાથે ચાલક રમેશ ઠાકોરને પણ દબોચી લીધો. પોલીસે લુણાવાડાથી ગોધરા તરફ જતા હાઈવે પર શંકાસ્પદ ગાડી તપાસતા ચંદનનો જથ્થો મળ્યો. ટવેરા ગાડીમાં નાના ટુકડા કરી ચંદન ટવેરા ગાડીમાં લઈ જવાતું હતું. પોલીસથી છુપાઈને ગાડીમાં ચંદનની હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ થયો. ચંદનચોર પોલીસને ચકમો આપીને ખૂબ મોંઘા એવા ચંદનની હેરાફેરી કરવાની ફિરાકમાં હતો, પરંતુ પોલીસના હાથે ન બચી શક્યો. પોલીસે કાર સહિત ચંદનનો જથ્થો જપ્ત કરી વન વિભાગને સોંપ્યો અને આ જથ્થો ક્યાં લઈ જવાતો હતો તેની આગળની તપાસ હાથ ધરી છે. આ દ્રશ્યો વડોદરાના શિનોરના છે, જ્યાં નર્મદા નદીમાં ડૂબી ગયેલા યુવકની શોધખોળ કરાઈ. ડૂબેલા યુવકને શોધવા માટે પોલીસ, ફાયર વિભાગ અને SDRFની ટીમ કામે લાગી. ડૂબવાની આ ઘટનાના સદનસીબે એક યુવકનો બચાવ થયો. મળતી માહિતી પ્રમાણે ભરૂચથી 4 યુવકો દિવેર નર્મદા મઢી ખાતે ફરવા આવ્યા હતા. આ દરમિયાન હાથ પગ ધોવા જતા જયદીપ નામના યુવકનો પગ લપસી ગયો અને તે નર્મદા નદીના વહેણમાં તણાવા લાગ્યો. આથી અન્ય એક યુવક જયદીપને બચાવવામાં નદીમાં કૂદ્યો, પરંતુ એ પણ તણાવા લાગ્યો. જો કે બચાવવા પડનાર યુવકને આસપાસના પશુપાલકોએ બચાવી લીધો, પરંતુ અન્ય એક યુવકની ભાળ ન મળી. લાપતા યુવકની શોધખોળ માટે પોલીસ, કરજણ ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું. ફાયર બ્રિગેડના સર્ચ દરમિયાન મગરો ઘેરી લેતા SDRFની પણ મદદ લેવાઈ હતી. કેટલાક દિવસોથી મેઘરાજાએ અરવલ્લી જિલ્લામાં વિરામ લીધો છે, જેના કારણે આ વિસ્તારના ખેડૂતો વરસાદની રાહમાં છે. વરસાદ ખેંચાતા અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ વાવેલી મગફળીના પાકમાં ઈયળ અને ફૂગનો ઉપદ્રવ વધી ગયો છે. અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ સૌથી વધુ 80,000 હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કર્યું. પહેલા વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ મોટા પાયે મગફળીનું વાવેતર કર્યું, પરંતુ ત્યારબાદ વરસાદે સંતા કુકડી રમવાનું શરૂ કર્યું. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ઝરમર પડતા તેમજ સતત વાતાવરણ બદલાતા મગફળીના પાકમાં ઈયળ, ડોળ અને કાળી ફૂગ નામનો રોગ આવી ગયો છે. આ રોગ આવતા ખેડૂતોનો મગફળીનો પાક મૂળમાંથી સુકાઈ જાય છે. ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર તેમજ દવાનો છંટકાવ કરવામાં આવે છે, પણ આ રોગ પર નિયંત્રણ આવતું નથી. જો આગામી દિવસોમાં વરસાદ ખેંચાશે અને વધુ